દશાંશ અપૂર્ણાંક. વિદ્યાર્થી મિત્રો, આપણે અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે અભ્યાસ કરી ગયા છીએ. હવે અપૂર્ણાંકનો ઊંડાણમાં અભ્યાસ કરવા માટે દશાંશ અપૂર્ણાંક વિશે માહિતી મેળવીએ. આપણે જાણીએ છીએ કે 7/2 એ અપૂર્ણાંક છે. 7ને 2 વડે ભાગીએ તો આપણને કયું સ્વરૂપ મળે છે તે જોઈએ. 7/2. 2 તારી 6, 7માંથી 6 જાય તો 1, ઉપરથી લીધું 0. 2 પંચા 10, 10માંથી 10 જાય તો 0 0. આમ 7/2 બરાબર 3.5. આ 3.5 એ 7/2 નું દશાંશ અપૂર્ણાંક સ્વરૂપ છે. આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. રાહુલ 8.50 રૂપિયાનું એક દાડમ મળે તે ભાવે 5 દાડમ ખરીદે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડે? અહીં રાહુલે ચૂકવવા પડતા રૂપિયા બરાબર 8.50 વત્તા 8.50 વત્તા 8.50 વત્તા 8.50 વત્તા 8.50 બરાબર 42.50 રૂપિયા, અથવા 5 ગુણ્યા 8.50 કરીને પણ ગણતરી કરી શકાય. પગથિયું 1. 8.50 ગુણ્યા 5. 5 0 0, 5 5 25, વધી 2, 8 પંચા 40 વત્તા 2 42. દશાંશ ચિહ્ન અવગણતા. પગથિયું 2. 2 દશાંશ સ્થળ, 0 દશાંશ સ્થળ. 2 વત્તા 0 બરાબર 2 દશાંશ સ્થળ કાપતા. નોંધ: અહીં 850 અને 5નો ગુણાકાર 4250 આવે, પરંતુ 850માં 2 દશાંશ સ્થળ હોવાથી 4250માં 2 દશાંશ સ્થળ મૂકવા પડે. આમ રાહુલે 42.50 રૂપિયા ચૂકવવા પડે. ચાલો રાહુલે કેટલા રૂપિયા ચૂકવવા પડે તે અપૂર્ણાંકના આધારે શોધીએ. 8.50 બરાબર 850/100. હવે 8.50 ગુણ્યા 5 બરાબર 850/100 ગુણ્યા 5 બરાબર 4250/100 બરાબર 42.50 રૂપિયા. આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા ગુણાકાર 0 મળે છે. તેવી જ રીતે દશાંશ અપૂર્ણાંકને 0 વડે ગુણતા ગુણાકાર 0 જ મળે છે. દાખલા તરીકે 4.5 ગુણ્યા 0 બરાબર 0. 16.4 ગુણ્યા 0 બરાબર 0. 121.6 ગુણ્યા 0 બરાબર 0. હવે દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણાંક સંખ્યા સાથે ગુણાકાર પર આધારિત ઉદાહરણો જોઈએ. ગુણાકાર કરો. 0.035 ગુણ્યા 12. 0.035 3 દશાંશ સ્થળ ગુણ્યા 12 0 દશાંશ સ્થળ. એકમનું શૂન્ય. 1 પંચા 5, 1 તારી 3, 2 પંચા 10 ની 0 વધી 1, 3 દુ 6 અને 1 7 બરાબર 0.420. 3 વત્તા 0 બરાબર 3 દશાંશ સ્થળ. માટે 0.035 ગુણ્યા 12 બરાબર 0.420. 3.24 ગુણ્યા 12.3. 3.24 2 દશાંશ સ્થળ ગુણ્યા 12.3 1 દશાંશ સ્થળ. એકમનું શૂન્ય. દશકનું શૂન્ય. 1 4 4, 1 2 2, 1 તારી 3. એકમનું શૂન્ય. 2 ચોક 8, 2 દૂ 4,
2 તારી 6, 3 ચોક 12 વધી 1, 3 દુ 6 વત્તા 1 7, 3 તારી 9, 32,400 વત્તા 6,480 વત્તા 972 બરાબર 39.852. 2 વત્તા 1 બરાબર 3 માટે 3.24 ગુણ્યા 12.3 બરાબર 39.852. નોંધ: દશાંશ અપૂર્ણાંકોના ગુણાકાર દશાંશ ચિહ્ન અવગણીને કરવામાં આવે છે, પણ ગુણનફળમાં દશાંશ ચિહ્ન ગુણક અને ગુણ્યના કુલ દશાંશ સ્થળ હોય તેટલા દશાંશ સ્થળની આગળ એકમની ડાબી તરફ મૂકવામાં આવે છે. હવે આપણે દશાંશ અપૂર્ણાંકનો 10, 100 અને 1000 વડે ગુણાકાર કરીએ. 0.45 ગુણ્યા 10 બરાબર 45/100 ગુણ્યા 10 બરાબર 45/10 બરાબર 4.5. 0.45 ગુણ્યા 100 બરાબર 45/100 ગુણ્યા 100 બરાબર 45. 0.45 ગુણ્યા 1000 બરાબર 45/100 ગુણ્યા 1000 બરાબર 45 ગુણ્યા 10 બરાબર 450. 5.85 ગુણ્યા 10 બરાબર 585/100 ગુણ્યા 10 બરાબર 585/10 બરાબર 58.5. 5.85 ગુણ્યા 100 બરાબર 585/100 ગુણ્યા 100 બરાબર 585. 5.85 ગુણ્યા 1000 બરાબર 585/100 ગુણ્યા 1000 બરાબર 585 ગુણ્યા 10 બરાબર 5850. 43.375 ગુણ્યા 10 બરાબર 43,375 છેદમાં 1000 ગુણ્યા 10 બરાબર 43,375 છેદમાં 100 બરાબર 433.75. 43.375 ગુણ્યા 100 બરાબર 43,375 છેદમાં 1000 ગુણ્યા 100 બરાબર 43,375 છેદમાં 10 બરાબર 4,337.5. 43.375 ગુણ્યા 1000 બરાબર 43,375 છેદમાં 1000 ગુણ્યા 1000 બરાબર 43,375. 0.0052 0.0052 ગુણ્યા 10 બરાબર 52/10,000 ગુણ્યા 10 બરાબર 52/1000 બરાબર 0.052. 0.0052 ગુણ્યા 100 બરાબર 52/10,000 ગુણ્યા 100 બરાબર 52/100 બરાબર 0.52. 0.0052 ગુણ્યા 1000 બરાબર 52/10,000 ગુણ્યા 1000 બરાબર 52/10 બરાબર 5.2. ઉપરના ઉદાહરણોને આધારે કહી શકાય કે દશાંશ અપૂર્ણાંકને 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. જેમ કે
4.345 ગુણ્યા 10 બરાબર 43.45. દશાંશ અપૂર્ણાંકને 100 વડે ગુણતા દશાંશ ચિહ્ન 2 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. જેમ કે 4.345 ગુણ્યા 100 બરાબર 434.5. દશાંશ અપૂર્ણાંકને 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. જેમ કે 4.345 ગુણ્યા 1000 બરાબર 4345. હવે આ ચર્ચા પર આધારિત કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ. 3.4 ગુણ્યા 10 બરાબર ખાલી જગ્યા. 3.4 ગુણ્યા 10 બરાબર 34/10 ગુણ્યા 10 બરાબર 34. 0.25 ગુણ્યા 1000 બરાબર ખાલી જગ્યા. 0.25 ગુણ્યા 1000 બરાબર 25/100 ગુણ્યા 1000 બરાબર 25 ગુણ્યા 10 બરાબર 250. 2.1 ગુણ્યા 100 બરાબર ખાલી જગ્યા. 2.1 ગુણ્યા 100 બરાબર 21/10 ગુણ્યા 100 બરાબર 21 ગુણ્યા 10 બરાબર 210. 2.24 ગુણ્યા 100 બરાબર ખાલી જગ્યા. 2.24 ગુણ્યા 100 બરાબર 224/100 ગુણ્યા 100 બરાબર 224. હવે આપણે દશાંશ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર જોઈએ. 6.25 ભાગ્યા 5 કરવા હોય તો કેવી રીતે કરી શકાય તે જોઈએ. પગથિયું 1. 6.25 ભાગ્યા 5. 6.25 એ ભાજ્ય અને 5 ભાજક છે. આથી ભાજ્યના દશાંશ ચિહ્નની બરાબર ઉપર ભાગફળમાં દશાંશ ચિહ્ન મૂકવું. પગથિયું 2. 5 એકા 5. 6 માંથી 5 જાય તો 1. ઉપરથી 2 લીધા. અહીં 6 પૂર્ણાંક છે જે 5 કરતા મોટા છે, જેથી ભાગાકાર કરી શકાય. પગથિયું 3. 5 દુ 10. 12 માંથી 10 જાય તો 2. ઉપરથી 5 લીધા. 5 5 25. 25 ઓછા 25 0 0. ગણતરી દરમિયાન દશાંશ ચિહ્ન ધ્યાનમાં લેવું નહીં. આમ 6.25 ભાગ્યા 5 બરાબર 1.25. ચાલો તો દશાંશ અપૂર્ણાંકના પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર પર આધારિત ઉદાહરણો જોઈએ. 6.69 ભાગ્યા 3. 3 દુ 6. 6 માંથી 6 જાય તો 0. ઉપરથી 6 લીધા. 3 દુ 6. 6 માંથી 6 જાય તો 0. ઉપરથી 9 લીધા. 3 તારી 9. 9 માંથી 9 જાય તો 0. આમ 6.69 ભાગ્યા 3 બરાબર 2.23. 3 ભાગ્યા 11. 3 ને 11 થી ન ભાગી શકાય એટલે 0. ઉપરથી 0 લીધું. 11 દુ 22. 30 માંથી 22 જાય તો 8. ઉપરથી 0 લીધું. 11 સત્તા 77. 80 માંથી 77 જાય તો 3. ઉપરથી 0 લીધું. 11 દુ 22. 30 માંથી 22 જાય તો 8. ઉપરથી 0 લીધું. 11 ગુણ્યા 7 77. 80 માંથી 77 જાય તો 3. સમજૂતી. અહીં શેષમાં 3 અને 8નું પુનરાવર્તન થાય છે, જેથી ભાગફળમાં 2 અને 7નું પુનરાવર્તન થાય છે. આથી ભાગફળ આ મુજબ લખાશે. 3 ભાગ્યા 11 બરાબર 0.2727 ડેશ ડેશ ડેશ. 2 અને 7નું પુનરાવર્તન થતું હોવાથી 2 અને 7 પર ટપકું મૂકવામાં આવે છે. માટે 3 ભાગ્યા 11 બરાબર 0.2 પર ટપકું 7 પર ટપકું.
હવે આપણે દશાંશ અપૂર્ણાંકના 10, 100 અને 1000 વડે ભાગાકાર કેવી રીતે થાય છે તે જોઈએ. 2.4 ભાગ્યા 10 બરાબર 2.4 ગુણ્યા 1/10 બરાબર 24/10 ગુણ્યા 1/10 બરાબર 24/100 બરાબર 0.24. 2.4 ભાગ્યા 100 બરાબર 2.4 ગુણ્યા 1/100 બરાબર 24/10 ગુણ્યા 1/100 બરાબર 24/1000 બરાબર 0.024. 2.4 ભાગ્યા 1000 બરાબર 2.4 ગુણ્યા 1/1000 બરાબર 24/10 ગુણ્યા 1/1000 બરાબર 24/10000 બરાબર 0.0024. 32.56 ભાગ્યા 10 બરાબર 32.56 ગુણ્યા 1/10 બરાબર 3256 છેદમાં 100 ગુણ્યા 1/10 બરાબર 3256 છેદમાં 1000 બરાબર 3.256. 32.56 ભાગ્યા 100 બરાબર 32.56 ગુણ્યા 1/100 બરાબર 3256 છેદમાં 100 ગુણ્યા 1/100 બરાબર 3256 છેદમાં 10000 બરાબર 0.3256. 32.56 ભાગ્યા 1000 બરાબર 32.56 ગુણ્યા 1/1000 બરાબર 3256 છેદમાં 100 ગુણ્યા 1/1000 બરાબર 3256 છેદમાં 1,00,000 બરાબર 0.0326. 124.2 ભાગ્યા 10 બરાબર 124.2 ગુણ્યા 1/10 બરાબર 1242 છેદમાં 10 ગુણ્યા 1/10 બરાબર 1242 છેદમાં 100 બરાબર 12.42. 124.2 ભાગ્યા 100 બરાબર 124.2 ગુણ્યા 1/100 બરાબર 1242 છેદમાં 10 ગુણ્યા 1/100 બરાબર 1242 છેદમાં 1000 બરાબર 1.242. 124.2 ભાગ્યા 1000 બરાબર 124.2 ગુણ્યા 1/1000 બરાબર 1242 છેદમાં 10 ગુણ્યા 1/1000 બરાબર 1242 છેદમાં 10000 બરાબર 0.1242. દશાંશ અપૂર્ણાંકને 10 વડે ભાગતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે છે. દશાંશ અપૂર્ણાંકને 100 વડે ભાગતા દશાંશ ચિહ્ન 2 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે છે. દશાંશ અપૂર્ણાંકને 1000 વડે ભાગતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ ડાબી બાજુએ ખસે છે. ઉપરોક્ત ચર્ચાને આધારે કેટલીક ખાલી જગ્યાઓ જોઈએ. 1.4 ભાગ્યા 10 બરાબર ખાલી જગ્યા. 1.4 ભાગ્યા 10 બરાબર 14/10 ગુણ્યા 1/10 બરાબર 14/100 બરાબર 0.14. 24.6 ભાગ્યા 100
બરાબર ખાલી જગ્યા 24.6 ભાગ્યા 100 બરાબર 246 છેદમાં 10 ગુણ્યા 1/100 બરાબર 246 ભાગ્યા 1000 બરાબર 0.246 324.4 ભાગ્યા 100 બરાબર ખાલી જગ્યા 324.4 ભાગ્યા 100 બરાબર 3244 છેદમાં 10 ગુણ્યા 1/100 બરાબર 3244 છેદમાં 1000 બરાબર 3.244 620.5 ભાગ્યા 1000 બરાબર ખાલી જગ્યા 620.5 ભાગ્યા 1000 બરાબર 6205 છેદમાં 10 ગુણ્યા 1/1000 બરાબર 6205 છેદમાં 10000 બરાબર 0.6205 જોઈએ. સસ્તા અનાજની દુકાનમાં રેશનિંગ કાર્ડ ધારકને વ્યક્તિ દીઠ 1 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા મળતા હોય તો 5 વ્યક્તિઓ ધરાવતા કુટુંબને કેટલા ચોખા મળશે? આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. 1 કિલોગ્રામ 250 ગ્રામ બરાબર કૌંસમાં 1000 વત્તા 250 ગ્રામ બરાબર 1250 ગ્રામ. હવે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ માટે 1250 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ? બરાબર 1250 ગુણ્યા 1 છેદમાં 1000 બરાબર 1.250 કિલોગ્રામ. એક વ્યક્તિ દીઠ મળતા ચોખા બરાબર 1.250 કિલોગ્રામ માટે 5 વ્યક્તિ દીઠ મળતા ચોખા બરાબર કૌંસમાં 5 ગુણ્યા 1.250 કિલોગ્રામ 1.250 3 દશાંશ સ્થળ ગુણ્યા 5 શૂન્ય દશાંશ સ્થળ બરાબર 6.250 3 દશાંશ સ્થળ બરાબર 6.250 કિલોગ્રામ. આમ 5 વ્યક્તિ ધરાવતા કુટુંબને 6.250 કિલોગ્રામ એટલે કે 6 કિલોગ્રામ 250 ગ્રામ ચોખા મળશે. એક વેપારી પાસે 25 કિલોગ્રામ 750 ગ્રામ ચોખા હતા. બીજા 25 કિલોગ્રામ 500 ગ્રામ ચોખા ખરીદ્યા. તેમાંથી 42 કિલોગ્રામ 750 ગ્રામ ચોખા વેચ્યા. હવે વેપારી પાસે કેટલા ચોખા બાકી રહ્યા? 25 કિલોગ્રામ 750 ગ્રામ બરાબર 25.750 કિલોગ્રામ. 25 કિલોગ્રામ 500 ગ્રામ બરાબર 25.500 કિલોગ્રામ. 42 કિલોગ્રામ 750 ગ્રામ બરાબર 42.750 કિલોગ્રામ. હવે 25.750 કિલોગ્રામ ચોખા હતા વત્તા 25.500 કિલોગ્રામ ચોખા ખરીદ્યા બરાબર 51.250 કિલોગ્રામ ચોખા થાય. 51.250 કિલોગ્રામ કુલ ચોખા ઓછા 42.750 કિલોગ્રામ ચોખા વેચ્યા બરાબર 8.500 કિલોગ્રામ ચોખા બાકી રહ્યા. આમ વેપારી પાસે 8.500 કિલોગ્રામ ચોખા બાકી રહ્યા. જિજ્ઞાને 12.50 રૂપિયાનો એક લેખે 5 ટૂથબ્રશ અને 34.50 રૂપિયાની એક ટૂથપેસ્ટ ખરીદવા કેટલા રૂપિયાની જરૂર પડે? એક ટૂથબ્રશની કિંમત બરાબર 12.50 રૂપિયા માટે 5 ટૂથબ્રશની કિંમત બરાબર કૌંસમાં 5 ગુણ્યા 12.50 રૂપિયા. 12.50 ગુણ્યા 5 5 શૂન્ય શૂન્ય 5 5 25 5 વધી 2 5 દુ 10 વત્તા 2 12 નો 2 વધી 1 5 એકા 5 વત્તા 1 6 બરાબર 62.50 રૂપિયા. જિજ્ઞાએ ચૂકવવાના કુલ રૂપિયા
62.50 રૂપિયા ટૂથબ્રશના વત્તા 34.50 રૂપિયા ટૂથપેસ્ટના 97.00 રૂપિયા કુલ. માટે જિજ્ઞાએ 97 રૂપિયા ચૂકવવા પડે. 100 મીટરના તાકામાંથી 2 મીટર 25 સેન્ટીમીટર માપના 12 ટુકડા વેચાયા હોય તો હવે તાકામાં કેટલું કાપડ બાકી રહ્યું? આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 2 મીટર 25 સેન્ટીમીટર બરાબર 2 મીટર વત્તા 25 સેન્ટીમીટર બરાબર 200 સેન્ટીમીટર વત્તા 25 સેન્ટીમીટર બરાબર 225 સેન્ટીમીટર. હવે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, માટે 225 સેન્ટીમીટર બરાબર કેટલા? બરાબર 225 ગુણ્યા 1 છેદમાં 100 બરાબર 2.25 મીટર. હવે એક ટુકડાની લંબાઈ બરાબર 2.25 મીટર, માટે 12 ટુકડાની લંબાઈ બરાબર 12 ગુણ્યા 2.25. 2.25 ગુણ્યા 12 એકમનું શૂન્ય, 1 પંચા 5, 1 દુ દુ, 1 દુ દુ, 2 પંચા 10 ની શૂન્ય વધી 1, 2 દુ 4 વત્તા 1 5, 2 દુ 4, 2250 વત્તા 450 બરાબર 27.00 મીટર. 100 મીટર કાપડ હતું, ઓછા 27 મીટર કાપડ વેચાયું, બરાબર 73 મીટર કાપડ બાકી રહ્યું. આમ તાકામાં 73 મીટર કાપડ બાકી રહ્યું. એક શાળાના પહેલા ધોરણના 50 બાળકો માટે વસ્તુ લાવવા પ્રભાબહેને 1001 રૂપિયાનું દાન આપ્યું. આ રકમ સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલા રૂપિયાની શૈક્ષણિક વસ્તુ આપી શકાય? 50 બાળકો માટે અપાતી રકમ બરાબર 1001 રૂપિયા, માટે એક બાળક માટે અપાતી રકમ બરાબર 1 ગુણ્યા 1001 છેદમાં 50 રૂપિયા. 1001 ભાગ્યા 50, 50 દુ 100, 100 ઓછા 100 0 0 0. ઉપરથી લીધો 1, ભાગ ન ચાલે માટે 0, ઉપરથી લીધું 0, ભાગ ન ચાલે માટે 0, ઉપરથી લીધું 0. 50 દુ 100, 100 ઓછા 100 0 0 0 બરાબર 20.02 રૂપિયા. એક ફેરિયો 15 રૂપિયાની 4 નારંગી વેચે છે. વહાબે 20 નારંગી ખરીદવી હોય તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 4 નારંગીની કિંમત બરાબર 15 રૂપિયા, માટે 20 નારંગીની કિંમત બરાબર કૌંસમાં 20 ગુણ્યા 15 છેદમાં 4 રૂપિયા બરાબર કૌંસમાં 5 ગુણ્યા 15 રૂપિયા બરાબર 75 રૂપિયા. હવે આપણે દશાંશ અપૂર્ણાંકનો દશાંશ અપૂર્ણાંક વડે ભાગાકાર જોઈએ. 3.6 ભાગ્યા 0.6, 3.6 ભાગ્યા 0.6 બરાબર 36/10 ભાગ્યા 6/10 બરાબર 36/10 ગુણ્યા 10/6 બરાબર 6. 1.5 ભાગ્યા 0.05, 1.5 ભાગ્યા 0.05 બરાબર 15/10 ભાગ્યા 5/100 બરાબર 15/10 ગુણ્યા 100/5 બરાબર 3 ગુણ્યા 10 બરાબર 30. 2.4 ભાગ્યા 0.06, 2.4 ભાગ્યા 0.06 બરાબર 24/10 ભાગ્યા 6/100 બરાબર 24/10 ગુણ્યા 100/6 બરાબર 4 ગુણ્યા 10
બરાબર 40.